કોઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય કે પછી આપણા વાળ અને સ્કિન હોય, એક દિવસમાં બગડતું નથી અને એક દિવસમાં સુધરતું નથી. પરંતુ હા, ડેલી રૂટીનમાં એ નાની નાની બાબતોને ઇગ્નોર કરવાથી આપણને નુકસાન જરૂરથી પહોંચે છે. હું વાળની વાત કરું તો લાંબા સમય સુધી ગરમ પાણીથી વાળ ધોવા, વાળને ઘસીને ટોવેલથી ડ્રાય કરવા, ટાઈટ હેરસ્ટાઈલ બાંધવી અને ગંદા હાથ વારે ઘડીએ આપણી સ્કાલ્પ અને વાળમાં ફેરવવા. આમ તો આ વસ્તુ રૂટીનમાં નોર્મલ લાગે, પરંતુ જ્યારે લાંબા સમય સુધી આ રૂટીન ફોલો કરવામાં આવે તો આપણી સ્કાલ્પ ઇરિટેટ થાય છે, જેના કારણે આપણું બેરિયર ડેમેજ થાય છે, સ્કાલ્પમાં ઇન્ફ્લામેશન આવે છે, પરિણામે આપણા હેર ફોલિકલને બ્લડ સપ્લાય ઘટી જાય છે, જેના કારણે હેરફોલ થાય છે. એક હેલ્ધી સ્કાલ્પમાં જ હેલ્ધી હેર ગ્રો થઈ શકે છે. આના માટે રેગ્યુલર લુકવોર્મ વોટરથી હેર વોશ કરો, વાળને નેચરલી ડ્રાય થવા દો, લૂઝ હેરસ્ટાઈલ રાખો અને પ્લીઝ ગંદા હાથ વારે ઘડીએ સ્કાલ્પમાં અને વાળમાં ફેરવવાનું બંધ કરો અને જુઓ 3 મહિનામાં જ કેવા સુંદર મજાના હેલ્ધી હેર ગ્રો થાય છે.